નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। બગસરા શહેરમાં શાળા નંબર 4 ખાતે બાળ સંસદ ચૂંટણી યોજીને બાળકો જ ઉમેદવાર બની ચૂંટણી લડ્યા। 10 વેગલેસ ડે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું। અમરેલીના બગસરા શહેરમાં આવેલ એક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને ચૂંટણી પ્રક્રિયાનો સ્ટાફ બન્યા। ચૂંટણીનું આબેહૂબ આયોજન કરી પ્રક્રિયાને અંતે જીતેલા ઉમેદવારનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું। રાજ્ય સરકારના નવતર પ્રયોગ એવા 10 બેગલેસ ડે અંતર્ગત બાળકોને વિવિધ વ્યવસાયકારો સાથે અલગ અલગ પ્રક્રિયાનો અનુભવ કરાવવાનો હોય ત્યારે બગસરા શહેરમાં પછાત વિસ્તારમાં આવેલ શાળા નંબર 4 ખાતે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ખરેખર આ ચૂંટણી પ્રક્રિયાની જેમ જ જાહેરનામું બહાર પાડી ઉમેદવારી ફોર્મ ભરવા, ઉમેદવારના ફોર્મની ચકાસણી અને ફોર્મ પાછું ખેંચવા સહિત ચૂંટણીનો પ્રચાર, ચૂંટણી પ્રક્રિયાના સ્ટાફને તાલીમ આપવી, ચૂંટણીના દિવસે મોકપોલ તેમજ ડિજિટલ ઈવીએમ મશીન દ્વારા મતદાનની પ્રક્રિયા અંતે મતગણતરી શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી જ કરવામાં આવી। બાળકો જાતે જ સમગ્ર પ્રક્રિયામાં જોડાયા। શાળા સમય દરમિયાન શાળાના ધોરણ 3 થી 8ના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે મતદાન કર્યું। સાંજના સમયે મતગણતરી કરી વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ અને મતદારનો આભાર વિધિ કરવામાં આવી। આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ હોવાનું શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા જણાવ્યું। રિપોર્ટર અશોક મોણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। દર્શન એમ ઠાકર, આચાર્ય, શાળા નંબર 4 બગસરા। 10 બેગલેસ ડે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના અનુસાર બગસરા શાળા નંબર 4 ખાતે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ખરેખર ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેનો ડેમો રજૂ કરી અને આજે તેમની પાસે ચૂંટણીની પ્રક્રિયા કરાવવામાં આવી હતી। બાળકોના ઓળખ કાર્ડ બનાવવાથી લઈને પ્રચાર, મતદાનની પ્રક્રિયા, મોકપોલ તેમજ ચૂંટણી સ્ટાફને આપવામાં આવતી ટ્રેનિંગ સહિતની તમામ કામગીરી હાથ ધરી બાળકોને ભારતના ચૂંટણી પંચ દ્વારા કઈ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું નાનકડું પ્રતિકૃતિ રૂપ અહીંયા બતાવવામાં આવેલ હતું। આ પ્રક્રિયામાં તમામ બાળકો ખૂબ રસપૂર્વક જોડાયા હતા અને તમામ બાળકો ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર બન્યા હતા।